હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જીવંતિકા માતાનું વ્રત કેવી રીતે થાય તેની વિધિ અને તેની વાર્તા જાણીશું. તો હવે આપણે જીવંતિકા માતાની વ્રત કથા સાંભળીશું. બોલો જીવંતિકા માત કી જય. રૂપાવટી નામે એક નગરી હતી. નગરીના રાજાનું નામ રૂપસેન હતું. એની રાણીનું નામ રૂપવતી હતું. રાજા રાણી સર્વે રીતે સુખી હતા. દોમ સાહેબી હતી. પાણી માગે ત્યાં દૂધ હાજર થાય અને એક કહે ત્યાં 21 સેવક ખડા થાય. બધી વાતનું સુખ, પણ શેર માટીની ખોટ. સંતાન વગર મહેલ સૂનો લાગે અને સુખ કડવા લાગે. સંતાનના અભાવે રાજા રાણી સતત ચિંતા કરે અને જોયા કરે. રાણી રૂપવતીને એક ખાસ દાસી હતી. દાસીનું નામ અનંગી હતું. આ દાસી ઘણા વિશ્વાસુ હતા. વળી એ સુયાણીનું કામ કરતા હતા. એથી પોતાની રાણીનું દુઃખ જોયું ન જતું. પણ આ તો ભાગ્યની વાત છે. આમાં કોઈનું શું ચાલે? એક દિવસ દાસી અનંગીને ખબર પડી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે. 3 માસ પૂરા થઈને ચોથો બેઠો છે. દાસી અનંગીના મગજમાં એક યુક્તિ આવી. જો એ યુક્તિ પાર પડે તો પોતાની રાણી વગર પુત્રે પુત્રવતી બને અને તેનું વાંચ્યા મેણું ટળે. દાસી રાણી રૂપવતી પાસે જાય છે અને કહેવા લાગી, ગામના પુરાણી પ્રિયવદનની પત્ની પદ્માને સારા દિવસો છે. 3 માસ પૂરા થયા છે. 6 માસ પછી સુવાવડ આવશે. હું સુવાવડ કરવા જઈશ અને જે બાળક જન્મશે એને છાની રીતે તમારી પાસે મૂકી જઈશ. કોઈને ખબર નહીં પડે અને તમારું વાંજ્યા મેણું ટળશે. રાણી રૂપવતી તો આ સાંભળીને રાજી થઈ ગઈ અને વારંવાર દાસી અનંગીનો ઉપકાર માનવા લાગી. દાસીના કહ્યા પ્રમાણે રાણીએ તરત જ જાહેર કરી દીધું કે પોતે ગર્ભવતી છે અને 3 માસ પૂરા થયા છે. સંતાન માટે જુડતા રાજા રૂપસેનને આ વાત જાણી તો એના તો આનંદનો પાર ન રહ્યો. આખી નગરીમાં આનંદ છવાયો. સૌ કોઈ ઈચ્છવા લાગ્યા કે રાણી પુત્રને જન્મ આપે જે આ નગરનો રાજા બને. આમ કરતાં 9 માસ પૂરા થવા આવ્યા. દાસી અનંગી બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગી કે તમારી સુવાવડ કરવા હું આવીશ. બ્રાહ્મણીને આનંદ થયો. રાજાની દાસી સુવાવડ કરવા આવે એ કોને ન ગમે. 9 માસ પૂરા થયા. બ્રાહ્મણીએ દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો, જે દાસી અનંગીએ તરત જ રાજમહેલમાં પહોંચાડી દીધું. કોઈને ગન ન આવી. મહેલની વડારણે તરત જ રાજા પાસે દોડી જઈને વધામણી આપી કે રાણીમાએ પુત્રને જન્મ આપ્યો છે. રાજાએ એની મોતીની માળા ભેટ આપી. વાયુવેગે નગરમાં વાત ફેલાઈ ગઈ. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. સાકરના પેડા વહેંચાયા. રાજાએ ગરીબ ગરબાર વગરનાને દિલ ખોલીને દાન આપ્યું. દાસીએ અનંગીને મોં માગ્યું ઇનામ આપ્યું. આ બાજુ બ્રાહ્મણીના ઘરમાં શોક છવાઈ ગયો. બ્રાહ્મણીને બાળક અવતર્યું છે તે કંઈક ગુમ થઈ ગયું છે, પણ ક્યાં ગુમ થયું છે એની કોઈને ખબર પડી નહીં. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીના દુઃખનો પાર ન રહ્યો. બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગી. આ બ્રાહ્મણી પદ્મા ઘણી શ્રદ્ધાળુ અને પવિત્ર હતી. દર વર્ષે ભક્તિભાવપૂર્વક માં જીવંતિકાનું વ્રત કરતી. તેથી માં જીવંતિકાની એના પર અમી દ્રષ્ટિ હતી. જે શ્રદ્ધાથી વ્રત કરે એને અવશ્ય ફળ મળે છે. માં જીવંતિકાની પદ્મા પર ઘણી કૃપા હતી. તેથી એનો પુત્ર રાજમહેલમાં રાણી પાસે ઉછરતો હોવા છતાં માં જીવંતિકા તેની સતત રક્ષા કરતા હતા. પદ્માનો પુત્ર પ્રિયસેન દિન પ્રતિદિન મોટો થવા લાગ્યો. એ ઘણો તેજસ્વી હતો. જોતજોતામાં શસ્ત્રશાસ્ત્ર અને 64 કળામાં પારંગત થઈ ગયો. ચારે દિશામાં એના વખાણ થવા લાગ્યા. કાળે કરીને રાજા રૂપસેનનું અવસાન થતાં પ્રિયસેન ગાદી પર બેઠો. એ ઘણો કુશળ હતો. થોડા સમયમાં એણે પ્રજાના દિલ જીતી લીધા. લોકો બે મોડે એના વખાણ કરવા લાગ્યા અને પ્રિયસેનને ઈશ્વરનો અવતાર માની એની પૂજા કરવા લાગ્યા. પ્રજાનો આવો અસીમ પ્રેમ જોઈ પ્રિયસેને પણ ગદગદ થઈ ગયા. એક દિવસની વાત છે. પ્રિયસેનને પોતાના પિતૃઓનું તર્પણ કરવાની ઈચ્છા થઈ. એ તો તરત જ પ્રધાનોને રાજ સોંપી સાદા વેશે અને ઉગાડા પગે ચાલી નીકળ્યા. રસ્તામાં એક ગામ આવ્યું. પ્રિયસેને ત્યાં રાતવાસો કરવાનો વિચાર કર્યો. રાતવાસો કરવા માટે એ એક વણિકની હવેલી પાસે આવીને ઊભા રહ્યા. પ્રિયસેન વાણિયાને કહેવા લાગ્યા, હે વણિક શેઠ, હું મુસાફર છું. તમને વાંધો ન હોય તો આજની રાત અહીં રાતવાસો કરવા ઈચ્છું છું. તીર્થયાત્રાએ નીકળ્યો છું. સવારે ઉઠીને ચાલ્યો જઈશ. રજા આપો તો અહીં સૂઈ રહીશ. વણિક ઘણો દયાળુ હતો. એણે કુંવરને પ્રેમથી હા પાડી પેટ ભરીને જમાડ્યા. પછી પથારી કરી આપી. કુંવર અત્યંત થાકી ગયેલા હતા, તેથી ઘસઘસાટ ઊંઘી ગયા.
આ કુંવરની રક્ષામાં જીવંતિકા કરતા હતા. અત્યારે પણ તેઓ તલવાર લઈને કુંવરની રક્ષા કરતા હતા. કુંવરની પથારી પાસે ઊભા હતા. રાતના પ્રથમ પહોરે કોઈનું હૈયાફાટ રુદન સાંભળી કુંવર જાગી ગયા. જાગીને જોયું તો વણિકને રડતો દીઠો. અડધી રાતે વણિકને રડતો જોઈ કુંવરને નવાઈ લાગી. એ પૂછવા લાગ્યા, હે શેઠ, આપને એવું તે કયું દુઃખ છે કે તમે અડધી રાતે રુદન કરી રહ્યા છો? કૃપા કરીને મને તમારું દુઃખ જણાવો. પ્રભુની ઈચ્છા હશે તો હું અવશ્ય તમારું દુઃખ દૂર કરીશ. કુંવરના આવા પ્રેમભર્યા વચનો સાંભળી વણિક કહેવા લાગ્યો, હે મુસાફર, હું ઘણો જ અભાગ્યો છું. મારા જેવો દુર્ભાગ્યો આ જગતમાં બીજો કોઈ નહીં હોય. મારા ભાગ્યમાં ભમરો છે. મારું દુઃખ કોઈની દૂર થાય તેવું નથી. મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે એ અઠવાડિયું પણ જીવતા નથી. 7મા દિવસે મરી જાય છે. મારી પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે અને આજે તેની છઠ્ઠી છે. કાલે સૂર્યોદય થતાં જ એનું અવસાન થશે. આ સાંભળી કુંવરને પણ ઘણું દુઃખ થયું. સાચે શેઠનું દુઃખ કોઈથી દૂર થઈ શકે એમ ન હતું. તે છતાં એ શેઠને આશ્વાસન આપવા લાગ્યો. શેઠ વિધિના લેખને કોઈ ભૂસી ન શકતું નથી. એના પર કોઈ મેઘ મારી શકતું નથી. માટે અફસોસ કરવો વ્રત છે. ભાગ્યમાં હશે એ થશે. આમ ડૂસકા ભરતા અને વાતો કરતા શેઠ ઊંઘી ગયા. પણ કુંવરને ઊંઘ આવી નહીં. શેઠનું દુઃખ સાંભળી એની ઊંઘ ઉડી ગઈ. છેક મોડી રાતે એને ઊંઘ આવી. એમ કરતાં કરતાં મધરાત થઈ. એટલામાં વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવી. કુંવરના ઓશિકા પાસે ખુલ્લી તલવારે ઊભેલામાં જીવંતિકા વિધાતાને રોકીને કહેવા લાગ્યા, હે વિધાતા, તું વણિકના પુત્રના લેખ લખવા આવી છે તો ભલે આવી, પણ શું લખવાની છે તે મને કહેતી જા. ત્યારે વિધાતા બોલી, હે દેવી માતા, લેખ તો પૂર્વજન્મના કર્મ પ્રમાણે લખાય. આ લેખની વાત મારાથી કોઈને ન કરાય. પણ તમે જીવંતિકા દેવી છો, સર્વના સંતાનોની રક્ષા કરનારા છો, માટે હું તમારાથી કશું છુપાવીશ નહીં. આ વણિક પુત્રનું આયુષ્ય 6 દિવસનું જ છે. આવતીકાલે સવારે એનું અવસાન થશે. આ સાંભળી જીવંતિકા દેવી કહેવા લાગ્યા, હે વિધાતા, જે ઘરમાં મારી હાજરી હોય ત્યાં આવું અશુભ બને તો મને કલંક લાગે. માટે તું લેખ બદલી નાખ. વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ, આ મારી આજ્ઞા છે. વિધાતા મા જીવંતિકાની આજ્ઞા સામે લાચાર હતા. મા જીવંતિકાની આજ્ઞા કેમ ઉથાપાય? એ તો વણિક પુત્રના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલ્યા ગયા. સવાર થયું. વણિકે પુત્રને પારણામાં કિલોલ કરતો જોયો. એના આનંદનો પાર ન રહ્યો. એની પત્ની પણ હર્ષના આંસુ સારવા લાગી. વાણિયાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ મુસાફરના પવિત્ર પગલાંનો પ્રતાપ છે. આ મુસાફર કોઈ દેવાંશી છે. એના પુણ્યબળે કરીને જ પોતાનો પુત્ર જીવતો રહ્યો છે. વાણિયાએ કુંવરને આગ્રહ કરીને રોક્યો. 32 પકવાન જમાડ્યા, ખૂબ સરભર કરી. બીજા દિવસે કુંવર જવા તૈયાર થયો ત્યારે પણ વાણિયાએ અહીં અતિ આગ્રહ કર્યો. વણિકનો આવો પ્રેમભર્યો આગ્રહ જોઈ કુંવર એને વચન આપ્યું, હે વણિક, હું પિતૃનું તર્પણ કરવા જઈ રહ્યો છું. પાછો આવીશ ત્યારે જરૂર તમારે ત્યાં 2 દિવસ રોકાય. આમ વણિકને કહી રાજકુમાર ચાલી નીકળ્યા. રસ્તામાં સર્વતીર્થોના દર્શન કરતાં કરતાં તે ગંગાજી પહોંચ્યા. ત્યાં શ્રાદ્ધ કર્મ કરી પિંડદાન આપવા નદીમાં ઉતર્યા. ત્યાં નદીમાંથી 2 હાથ બહાર નીકળ્યા. કુંવરને ઘણું આશ્ચર્ય થયું. તેણે પિંડને હાથમાં મૂકી દીધા. પિંડ સ્વીકારી હાથ અદૃશ્ય થઈ ગયા. બરાબર 1 વર્ષે કુંવર પિતૃતર્પણ કરીને પાછા ફર્યા. રસ્તામાં વણિકનું ગામ આવ્યું. વણિક તો એની રાહ જોઈને રાજી બેઠા હતા. એ કુંવરને જોઈને રાજી થઈ ગયા. ઘણા જ ભાવથી સ્વાગત કર્યું. પ્રેમથી જમાડ્યા અને સુવા ડોલિયો પાથરી દીધો. વાત એમ હતી કે વણિકની પત્નીએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો અને આજે તેની છઠ્ઠી હતી. બરાબર મધરાત થતાં વિધાતા લેખ લખવા આવી. ખુલ્લી તલવારે કુંવરની રક્ષા કરતામાં જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા, હે વિધાતા, તું આવી તો ભલે આવી, પણ શું લખવાની છે એ કહેતી જા. આ સાંભળી વિધાતા બોલી, આ વણિકનો પુત્ર કાલે સવારે મૃત્યુ પામશે. આથી માં જીવંતિકા બોલ્યા, હે વિધાતા, જ્યાં મારા પગલાં પડે ત્યાં કદી અમંગળ થાય નહીં. માટે તમે બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખો. માં જીવંતિકા માની આજ્ઞાથી વિધાતામાએ લેખ બદલવા પડ્યા અને વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ્યું. વિધાતા લેખ લખીને પાછા આવ્યા. ત્યાં માં જીવંતિકા પાસે આવી અને પૂછવા લાગ્યા, હે દેવી, એક વાતની મને જિજ્ઞાસા છે. તમે મારી જિજ્ઞાસા સંતોષો. આ પહેલાં પણ હું લેખ લખવા આવી ત્યારે તમે અહીં હાજર હતા અને આજે પણ હાજર છો. તેનું શું કારણ? બરાબર આ ક્ષણે કુંવરની આંખ ખુલી ગઈ.
એને લાગ્યું કે કોઈ એમના ખાટલા પાસે ઊભું છે અને વાતચીત કરી રહ્યું છે. એ ધ્યાનથી વાતો સાંભળવા લાગ્યા. મા જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા, હે વિધાતા, હું આ કુંવરની રક્ષા કરું છું, કારણ કે આ કુંવરની માતા વર્ષોથી મારું વ્રત કરે છે. આજ સુધી એ એક પણ શ્રાવણ માસ ચૂકી નથી. એટલું જ નહીં, એ દર શુક્રવારે મારા નામનો દીવો કરે છે તથા મારી ભક્તિ કરે છે. એ પીળા રંગના વસ્ત્રો કે અલંકાર પહેરતી નથી, પીળું અનાજ ખાતી નથી. એની ભક્તિ પર હું ઘણી ખુશ છું. આ કુંવર એનો પુત્ર છે, તેથી હું રાત દિવસ એની સાથે રહી તેની રક્ષા કરું છું. મા જીવંતિકાની વાત સાંભળી વિધાતાને ઘણો આનંદ થયો અને તે કુંવરને આશીર્વાદ આપી અને ચાલ્યા ગયા. સવાર પડતાં જ વણિકે પોતાના પુત્રને પારણામાં રમતો દીધો. વાણિયો અને વાણિયન આનંદમાં આવી ગયા અને કુંવરને કહેવા લાગ્યા, તમારા પવિત્ર પગલાંનો જ આ પ્રતાપ છે. તમારા પગલાંથી અમારું ઘર પાવન થયું. મારા બંને પુત્રો જીવી ગયા, માટે તમારી સેવા કરવાનો અમને અવસર આપો. તમે અહીં રોકાઈ જાઓ. ત્યારે કુંવર કહેવા લાગ્યા, હે વણિક, હું તો નિમિત્ત છું. મા જીવંતિકાના પ્રતાપે તમારા પુત્રો જીવી ગયા છે, માટે મા જીવંતિકામાનું વ્રત કરજો, તેની ભક્તિ કરજો. એક દિવસ વણિકની મહેમાનગતિ માણી કુંવર તો વિદાય લીધી. ચાલતા ચાલતા પોતાના રાજ્યમાં આવ્યા. કુંવરના સામૈયા થયા. મહેલે જઈને કુંવરે રાણીને પ્રણામ કર્યા અને પૂછ્યું, હે માતા, તમે અત્યારે કયું વ્રત કરો છો? ત્યારે રાણી બોલ્યા, બેટા, મેં તો કદી કોઈ વ્રત કર્યું જ નથી, પણ તમારે કેમ પૂછવું પડ્યું? કુંવરને જવાબ ન આપ્યો, પણ એ સમજી ગયા કે આ મારી સગીમાં નથી. મને જન્મ આપનારા માં કોઈ બીજા જ છે. એ મા જીવંતિકામાનું વ્રત કરી રહ્યા છે. મારે ગમે તેમ કરીને મારી સગીમાને શોધી કાઢવી જોઈએ. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. કુંવરે પોતાની માતાને શોધવા માટે યુક્તિ કરી. આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર છે, માટે અબાલવૃદ્ધ સૌએ પીળા વસ્ત્ર પહેરીને મહેલમાં જમવા આવવાનું. જે નહીં આવે એને કઠોર સજા થશે. બીજા દિવસે સૌ પીળા વસ્ત્ર ધારણ કરી અને મહેલે જમવા આવ્યા. બધા જમી રહ્યા પછી કુંવરે સેવકોને આજ્ઞા કરી, જાઓ, નગરમાં જઈને તપાસ કરો, કોઈ જમ્યા વગરનું રહી તો નથી જતું ને? સેવકો તપાસ કરવા ગયા. થોડી વારે પાછા આવીને કહેવા લાગ્યા, હે રાજાજી, નગરમાં એક બ્રાહ્મણી જમ્યા વગરના છે. એ કહે છે, હું જીવંતિકા માતાનું વ્રત કરું છું, તેથી પીળા વસ્ત્ર પહેરીને જમવા નહીં આવી શકું. કુંવર સમજી ગયા કે એ જ મારી સાચી જનેતા. તરત એણે સેવકો સાથે લાલ વસ્ત્ર મોકલ્યા. એ પહેરીને બ્રાહ્મણી જમવા આવ્યા. ત્યાં કુંવર જાતે હાજર હતા. મા દીકરાએ એકબીજાને જોયા છે. આંખમાં અમી ઉભરાણા છે. મમતા જાગી ઉઠી છે. બ્રાહ્મણી અને રાજકુમારના હૈયા એકબીજાને પારખી ચૂક્યા છે. આ બધું જોઈ આખી પ્રજા આશ્ચર્યચકિત થઈ ગઈ અને અવાક નજરે નિહાળવા લાગ્યા. ત્યારે કુંવર ખુલાસો કરતા બોલ્યા, આ મને જન્મ આપનારી જનેતા છે. કેટલાય વર્ષે મને મળી છે, તેથી હેત ઉભરાયા છે. ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી, બેટા, તારી માતા તો રાણી છે, છતાંય તું મને મા કહે છે? ત્યારે કુંવરે વિધાતા અને મા જીવંતિકા વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી. વધુ ખાતરી કરાવવા એ પોતાની માને રાણી પાસે લઈ ગયા. વિનંતી કરીને રાણીને પૂછ્યું, હે રાણીમાં, હું તમારો સગો પુત્ર કે પાલક પુત્ર? જો તમે સાચું ન બોલો તો તમને તમારા મરેલા સ્વર્ગવાસી પતિના સોગંદ છે. રાણીએ ના છૂટકે રડતા રડતા સાચી વાત કહી દીધી. દાસી અનંગીએ પણ બધી ખાતરી આપી. આવી આશ્ચર્યજનક વાત નજરે નિહાળ્યા પછી જમવા આવેલી સર્વે સ્ત્રીઓના દિલમાં શ્રદ્ધા જાગી અને બધી સ્ત્રીઓ બ્રાહ્મણીને પૂછવા લાગી કે જીવંતિકા વ્રત કઈ રીતે કરવું, કઈ રીતે તેનું ઉજવણું કરવું. બ્રાહ્મણીએ જીવંતિકા વ્રત કેમ કરાય એની સમગ્ર વિધિ જણાવતા કહ્યું, પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત કરવું. અડચણ કે આવરણ હોય તો બીજા શુક્રવારે શરૂ કરવું. વ્રત કરનારે પીળા વસ્ત્ર કે પીળા અલંકાર ધારણ કરવા નહીં. પીળું અનાજ ખાવું નહીં. લીલા પીળા મંડપ નીચેથી પસાર થવું નહીં. સવારે નાહી સ્નાન કરી બાજોટ પર માં જીવંતિકાનું સ્થાપન કરવું. 5 વાટ દિવેટો વાળો દીવો પ્રગટાવવો. હાથમાં ચોખા લઈ સંતાનોના રક્ષણ માટે પ્રાર્થના કરવી. પછી એ ચોખા સંતાનોના માથા પર નાખવા. સંતાનો હાજર ન હોય તો ચારે દિશામાં નાખવા. માને કંસાર કે શીરાનું નૈવેદ્ય ધરાવવું. એ નૈવેદ્યને માની પ્રસાદી માની એમાંથી એકટાણું કરવું. વધેલો પ્રસાદ વહેંચી દેવો. 5, 7 કે 9 વર્ષે વ્રત ઉજવવું. સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા અને બાળકોને જમાડી અને લાલ વસ્ત્ર કે દક્ષિણા આપવા.
પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારને અવશ્ય ફળ મળે છે. આવો ચમત્કારિક મહિમા સાંભળી નગરની સર્વે સ્ત્રીઓએ શ્રદ્ધાથી માતા જીવંતિકાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે જીવંતિકા માતા, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. બોલો જીવંતિકા માત કી જય.